નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. ચાલો આજે આપણે વાત કરવાની છે આ ક્લાસમાં માતા અને બાળ આરોગ્ય, બાળ વિકાસ અને પોષણની. તો પ્રકરણ 4 છે સિલેબસ મુજબ. એની આપણે આજે ટૂંકમાં માહિતી લઈશું અને પછી તેમના એમસીક્યુ સોલ્વ કરશું. તો ચાલો શરૂઆત કરીએ. તો શું જોવાનું છે એમાં? માતા આરોગ્ય જોવાનું છે, માતાના આરોગ્ય વિશે જોવાનું છે, બાળ વિકાસ પોષણ વિશે જોવાનું છે અને રસીકરણ વિશે જોવાનું છે. તો મહત્વપૂર્ણ શું છે? તો આ સમગ્ર પ્રકરણમાં આપણે આરોગ્ય, વિકાસ, પોષણ અને પ્રતિરક્ષણનો એકીકૃત અભ્યાસ કરશું. તો આગળ વધીએ. તો ઉદ્દેશ્ય શું છે આ પ્રકરણને શીખવાના? તો માતા અને બાળ આરોગ્યને સમજવું, કુટુંબ કલ્યાણ તથા કુટુંબ શિક્ષણનું મહત્વ, પોષણ અને પોષણ વિષયક શિક્ષણની આપણે ભૂમિકા સમજવાની છે. મહત્વપૂર્ણ શું છે ભાઈ? તો એક જ સ્લોગન છે, સ્વસ્થ માતા હોય તો સ્વસ્થ બાળક, સ્વસ્થ બાળક હોય તો સ્વસ્થ કુટુંબ, અને સ્વસ્થ કુટુંબ હોય એટલે સ્વસ્થ સમાજનું નિર્માણ થાય. નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, માતા અને બાળ આરોગ્ય, અર્થ અને વ્યાપ. તો ગર્ભાધાનથી બાળપણ સુધી સતત આરોગ્ય સંભાળ. મુખ્ય મુદ્દાઓ ક્યાં ક્યાં છે આમાં? તો ગર્ભાવસ્થા પૂર્વ અને ગર્ભાવસ્થા દરમિયાન કાળજી શું રાખવી, સુરક્ષિત પ્રસૂતિ અને પ્રસૂતિ પછીની માતાની સંભાળ કઈ રીતે રાખવી, નવજાત શિશુ અને બાળકના વિકાસનું નિરીક્ષણ કરવું. મહત્વપૂર્ણ શું છે? માતા અને બાળકનું આરોગ્ય એકબીજા સાથે સીધું જોડાયેલું છે, એ વાતનો આપણે ખ્યાલ રાખવું જોઈએ. ચાલો નેક્સ્ટ જોઈએ. માતૃ આરોગ્યનું મહત્વ શું છે? તો સ્વસ્થ માતા, સ્વસ્થ ગર્ભ અને સ્વસ્થ બાળક માટે પાયો છે. મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો સંતુલિત આહાર અને પૂરતું પાણી જરૂરી છે, નિયમિત આરોગ્ય તપાસ અને જરૂરી પરીક્ષણો જરૂરી છે, વિશ્રામ, સ્વચ્છતા અને માનસિક સુખાકારી સૌથી મહત્વનો તબક્કો. બરાબર. તો માનસિક સુખાકારી એ સૌથી મહત્વની છે. તો ગર્ભાવસ્થા દરમિયાન સ્વદવા કરવી જોખમી હોઈ શકે છે, આરોગ્ય કર્મીની સલાહ લેવી જરૂરી છે, માટે આપણે સમજવું પડે. ઓકે, ગર્ભાવસ્થા દરમિયાનની કાળજી, જેને આપણે કહીએ છીએ એનસી એટલે કે એન્ટીનેટલ કેર. ઓકે, તો ગર્ભાવસ્થા દરમિયાનની નિયમિત સંભાળ રાખવી જરૂરી છે. મુખ્ય મુદ્દાઓમાં શું આવશે? નિયમિત ચેકઅપ અને વજન, રક્તચાપનું નિરીક્ષણ, ડોક્ટર આરોગ્ય કર્મીની સલાહ મુજબ આયર્ન, ફોલિક એસિડ વગેરે લેવા. ચેતવણીના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય સેવા લેવી. મહત્વપૂર્ણ શું છે? તો નિયમિત એએનસી સંભવિત મુશ્કેલીઓ વહેલી શોધવામાં મદદ કરે છે. નેક્સ્ટ જોઈએ. સુરક્ષિત પ્રસૂતિ અને પ્રસૂતિ પછીની સંભાળ. તો માતા અને નવજાત બંને માટે એક સંવેદનશીલ સમય હોય છે. મુખ્ય મુદ્દાઓમાં જોઈએ તો પ્રશિક્ષિત આરોગ્ય કર્મીની મદદથી સલામત પ્રસૂતિ કરવી, માતામાં રક્તસ્રાવ, તાવ, ચેપ વગેરેના લક્ષણો પર નજર રાખવી, નવજાતને ગરમ રાખવું અને વહેલી તકે સ્તનપાન શરૂ કરાવવું. પ્રસૂતિ પછીની જે કાળજી છે એ ગર્ભાવસ્થા જેટલી જ અગત્યની હોય છે. એ વસ્તુની આપણે કાળજી લેવી જોઈએ. ઓકે, નવજાત અને શિશુની પ્રાથમિક સંભાળ. તો જન્મ પછીના પ્રથમ દિવસો અને મહિનાઓ અત્યંત મહત્વપૂર્ણ રહે છે. મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો શરીરની ગરમી જાળવવી અને સ્વચ્છતા જાળવવી, સ્તનપાન માટે યોગ્ય માર્ગદર્શન આપવું, વજન અને વૃદ્ધિનું નિયમિત નિરીક્ષણ કરવું. મહત્વપૂર્ણ છે કે શરૂઆતના દિવસોની યોગ્ય સંભાળ બાળકના આરોગ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. ચલો નેક્સ્ટ જોઈએ. બાળ વિકાસ એનો અર્થ તો સમય સાથે બાળકમાં થતા ગુણાત્મક અને પરિમાણાત્મક પરિમાણો એટલે બાળ વિકાસ છે. મુખ્ય મુદ્દાઓમાં વિકાસની વાત કરીએ તો શારીરિક વિકાસ આવે, પછી માનસિક અને બૌદ્ધિક વિકાસ આવે, ભાવનાત્મક, સામાજિક અને ભાષાકીય વિકાસ આવે. વિકાસ સતત અને ક્રમબદ્ધ ચાલતી પ્રક્રિયા છે. દરેક બાળકનો વિકાસ દર થોડો અલગ હોઈ શકે છે. નેક્સ્ટ જોઈએ. બાળ વિકાસના તબક્કાઓની વાત કરીએ તો વયાનુસાર વિકાસની સામાન્ય ગતિને જ આપણે કહીએ છીએ બાળ વિકાસના તબક્કાઓ. તો પહેલા આવે નવજાત અવસ્થા, પછી શિશુ અવસ્થા. મુખ્ય અવસ્થાઓની જે આપણે વાત કરીએ છીએ. ઓકે, પ્રારંભિક બાળપણ અને મધ્ય બાળપણ અને છેલ્લે આવે કિશોરાવસ્થા. એ પછીની પણ આગળ અવસ્થા આવે, પણ આપણે અત્યારે માત્ર ને માત્ર બાળ વિકાસના તબક્કાઓની વાત કરીએ છીએ. તો ઉંમર સાથે ભાષા, વર્તન અને સામાજિક ક્ષમતાઓ પણ વિકસે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. બાળ વિકાસને અસર કરનારા પરિબળોની વાત કરીએ તો અસર કરનારા પરિબળોને સમજતા પહેલા વિકાસ જે છે બહુવિધ પરિબળોનું પરિણામ હોય છે. તો
કયા પરિબળો આધાર રાખે? તો વંશાનુક્રમ અને જન્મ સંબંધિત પરિબળો, પોષણ, આરોગ્ય અને ઊંઘ સંબંધિત, અને પરિવાર, પ્રેમ, શિક્ષણ અને પર્યાવરણ આ આધાર રાખે છે. તો સારા પોષણ અને સકારાત્મક પર્યાવરણ બાળકની ક્ષમતાઓ ખીલવવામાં મદદરૂપ બને છે. ઓકે, બાળ વિકાસનું નિરીક્ષણ એટલે કે ગ્રોથ મોનિટરિંગની વાત કરીએ તો સમયાંતરે વૃદ્ધિનું મૂલ્યાંકન કરવું. મુખ્ય મુદ્દાઓ: વજન અને ઊંચાઈ, લંબાઈનું માપન, વિકાસના માઇલસ્ટોનનું અવલોકન, વિકાસમાં વિલંબ જણાય તો યોગ્ય નિષ્ણાતની સલાહ લેવી. મહત્વપૂર્ણ છે કે એક જ માપ કરતા સમયગાળા દરમિયાનનો વિકાસનો ટ્રેન્ડ વધુ ઉપયોગી છે. ઓકે, નેક્સ્ટ કુટુંબ કલ્યાણ એનો પરિચય લઈએ તો કુટુંબ કલ્યાણ એટલે શું? તો પરિવારના શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી માટેનું આયોજન એટલે કુટુંબ કલ્યાણ. મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો કુટુંબના સભ્યોના આરોગ્યનું રક્ષણ કરવું, જવાબદાર માતા પિતૃત્વ અને યોગ્ય આયોજન, માતા બાળકની સંભાળ અને આરોગ્ય સેવાઓનો યોગ્ય ઉપયોગ. મહત્વપૂર્ણ છે તો કુટુંબ કલ્યાણનો હેતુ સમગ્ર પરિવારનું સુખાકારી છે. ચલો નેક્સ્ટ જોઈએ. કુટુંબ શિક્ષણ, અર્થ અને જરૂરિયાત. તો કુટુંબમાં આરોગ્યપ્રદ જ્ઞાન, વલણ અને કુશળતાનો વિકાસ એટલે કુટુંબ શિક્ષણ. મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો સ્વચ્છતા અને પોષણ અંગે શિક્ષણ આપવું, બાળ સંભાળ અને વિકાસ અંગે માર્ગદર્શન, સંવાદ, જવાબદારી અને સકારાત્મક મૂલ્યો શીખવવા. મહત્વપૂર્ણ છે કે જાગૃત પરિવાર આરોગ્ય સંબંધિત નિર્ણયો વધુ સારી રીતે લઈ શકે છે. ઓકે, જવાબદાર માતા પિતૃત્વ. તો બાળકની જરૂરિયાતો પ્રત્યે જાગૃત અને જવાબદાર અભિગમ અપનાવવો. મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો બાળકને પ્રેમ, સુરક્ષા અને સમય આપવો, આરોગ્ય, પોષણ અને શિક્ષણની જરૂરિયાતો પૂરી કરવી, ઉંમર અને વિકાસને અનુરૂપ માર્ગદર્શન આપવું ખૂબ જ જરૂરી છે. ક્રિટિકલ સ્ટેજ હોય ત્યારે યોગ્ય સલાહ આપવી. રેડી? તો બાળકનો સર્વાંગી વિકાસ માતા પિતા, પરિવાર અને શાળાની સહભાગિતાથી શક્ય બને છે. ઓકે ઓકે, પોષણ, અર્થ અને મહત્વ. તો શરીરને જરૂરી પોષક તત્વો પ્રાપ્ત અને ઉપયોગ કરવાની પ્રક્રિયા એટલે પોષણ. મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો વૃદ્ધિ અને વિકાસ. તો હમણાં જ આપણે કીધું કે વિકાસ છે કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા છે. ઉપર જ વાત કરેલી છે, બરાબર? એ યાદ રાખજો. ઓકે, ઉર્જા અને કાર્યક્ષમતા અને રોગ પ્રતિકારક શક્તિ અને શરીરની મરામત માટે પણ પોષણ જરૂરી છે. તો સંતુલિત પોષણ હોવું જરૂરી છે. સંતુલિત પોષણ છે શરીરની જરૂરિયાતો અને વિકાસ બંને માટે જરૂરી છે. ઓકે, મુખ્ય પોષક તત્વોની વાત કરીએ તો મેક્રોન્યુટ્રિયન્ટ્સ એન્ડ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. તો મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો કાર્બોહાઈડ્રેટ જરૂરી છે. કાર્બોહાઈડ્રેટમાં શું હોય? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, બરાબર? કાર્બોહાઈડ્રેટ ખાસ કરીને કાર્બન અને હાઇડ્રોજન હોય. રાઈટ? તો મુખ્ય ઉર્જાના સ્ત્રોત છે. પ્રોટીનની વાત કરીએ તો વૃદ્ધિ અને તંતુઓની મરામત માટે જરૂરી છે. ચરબી, વિટામિન, ખનિજ અને પાણી અગત્યની શારીરિક ક્રિયાઓ માટે જરૂરી છે. મહત્વપૂર્ણ શું છે કે કોઈ એક જ ખોરાક સંપૂર્ણ પોષણ કોઈ દિવસ આપતો નથી. ખોરાકમાં વિવિધતા જરૂરી છે. એટલે જ આપણા ખોરાકમાં વિવિધતા હોય છે. સંતુલિત આહાર. તો યોગ્ય માત્રામાં વિવિધ પોષક તત્વો ધરાવતો આહાર એટલે સંતુલિત આહાર. તો ક્યાં ક્યાં છે? તો અનાજ અને દાળ અને પ્રોટીન સ્ત્રોતો, શાકભાજી અને ફળો, ઉંમર અને જરૂરિયાત મુજબ દૂધ, અન્ય પોષક ખાદ્ય પદાર્થો સંતુલિત આહાર માટે જરૂરી છે. મહત્વપૂર્ણ વસ્તુની વાત કરીએ તો સંતુલિત આહાર છે વ્યક્તિની ઉંમર, લિંગ, કાર્ય અને શારીરિક સ્થિતિ મુજબ બદલાય છે. માતા માટે પોષણની વાત કરીએ તો ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન વધતી પોષણ જરૂરિયાતો. તો મુખ્ય મુદ્દામાં વાત કરીએ તો વિવિધ અને પોષક આહાર આપવો જરૂરી છે. ડોક્ટરની સલાહ મુજબ જ જરૂરી પૂરક તત્વોનો ઉપયોગ કરાવવો. પૂરતું પાણી અને સ્વચ્છ ખોરાક હોવો જરૂરી છે. તો મહત્વપૂર્ણ એ છે કે માતાનું પોષણ ગર્ભમાં રહેલા શિશુના આરોગ્ય અને માતાની શક્તિ બંને માટે કેવું છે? મહત્વપૂર્ણ રહે છે. નેક્સ્ટ જોઈએ. બાળક માટે પોષણ અને સ્તનપાન. તો જીવનના પ્રારંભિક તબક્કામાં યોગ્ય ખોરાકની ભૂમિકા જરૂરી છે, બરાબર? તો પોષણ અને સ્તનપાન બાળક માટે પણ જરૂરી છે. તો જન્મ પછી વહેલી તકે સ્તનપાન માટે માર્ગદર્શન આપવું, ઉંમર વધતા યોગ્ય પૂરક આહાર લેવો,
ખોરાકની સ્વચ્છતા અને પૂરતી આવર્તન મહત્વપૂર્ણ છે કે બાળકના આહારમાં માત્ર માત્રા નથી જોવાની, ગુણવત્તા અને વિવિધતા પણ મહત્વપૂર્ણ રહે છે. નેક્સ્ટ જોઈએ કુપોષણ. કુપોષણના કારણો અને અસરો. તો કુપોષણ એટલે કે અપૂરતા અથવા તો અસંતુલિત પોષણથી થતી સમસ્યાઓ તેમાં આવી જાય, કુપોષણમાં આવી જાય. તો અપૂરતો અથવા એક સરખો આહાર લેતા હોય તો કુપોષણ આવે. વારંવાર થતા ચેપ અને બીમારીઓ, વિકાસમાં અવરોધ અને કાર્યક્ષમતામાં ઘટાડો લાવે. કુપોષણની વહેલી ઓળખ અને યોગ્ય માર્ગદર્શન લાંબા ગાળાની અસર ઘટાડવામાં મદદરૂપ બને છે. ઓકે, પોષણ વિષયક શિક્ષણ. જ્ઞાનને રોજિંદી ખાદ્ય આદતોમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા. બરાબર, જ્ઞાનને રોજિંદી ખાદ્ય આદતોમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા. ઓકે, મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો સ્થાનિક અને ઉપલબ્ધ ખોરાકનો યોગ્ય ઉપયોગ, સ્વચ્છ રસોઈ અને ખોરાક સંગ્રહ કરવો, બાળકોમાં આરોગ્યપ્રદ ખાવાની આદતો વિકસાવી અત્યારના માટે ખૂબ જ જરૂરી છે. આ છે ઇમ્પોર્ટન્ટ. બરાબર, બાકી અત્યારે તો ફાસ્ટ ફૂડના ચક્કરમાં બાળકો પડેલા છે, તો આપણે પછી વાત કરશું એની. પણ મહત્વપૂર્ણ શું છે તો પોષણ શિક્ષણનું સાચું માપદંડ માત્ર જાણકારી નથી, પરંતુ વર્તનમાં સકારાત્મક ફેરફાર પણ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. ઓકે, માતા અને બાળક માટે વ્યક્તિગત સ્વચ્છતાની વાત કરીએ તો ચેપથી બચાવ અને આરોગ્ય જાળવવા માટેની દૈનિક આદતો બહુ મોટો ભાગ ભજવે. મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો હાથ ધોવાની યોગ્ય આદત હોવી જરૂરી છે, જેથી ચેપ છે ન લાગે. સ્વચ્છ પાણી અને સ્વચ્છ ખોરાક ખૂબ જ જરૂરી છે. શરીર, કપડા અને આસપાસની સ્વચ્છતા જે છે એ રાખવી ખૂબ જ જરૂરી છે. મહત્વપૂર્ણ વાતની વાત કરીએ, મહત્વપૂર્ણ પોઈન્ટની, તો સ્વચ્છતા રોગોની રોકથામ માટેની સૌથી સરળ અને અસરકારક આદતોમાંની એક આદત ગણવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, બાળકનું માનસિક અને ભાવનાત્મક આરોગ્ય. તો શારીરિક આરોગ્ય સાથે માનસિક સુખાકારી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો પ્રેમાળ અને સુરક્ષિત વાતાવરણ આપો તો માનસિક વિકાસ સારો થાય. બાળકને સાંભળવું અને એને સમજવું જરૂરી છે. રમત શીખવાની તક અને સકારાત્મક પ્રોત્સાહન આપવું બાળકને. તો બાળકની લાગણીઓને સમજવું અને યોગ્ય સહારો આપવો તેના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ જોઈએ પોષણ અને આરોગ્યપ્રદ ખોરાકની પસંદગી. તો દૈનિક જીવનમાં પોષણ જ્ઞાનનો વ્યવહાર ઉપયોગ કરવો. મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો વિવિધ ખાદ્ય જૂથોનો સમાવેશ, અતિશય પ્રોસેસ્ડ અસ્વચ્છ ખોરાકથી સાવચેતી રાખવી, સ્થાનિક, ઉપલબ્ધ અને પોષક ખોરાકનો યોગ્ય ઉપયોગ કરવો. મહત્વપૂર્ણ મુદ્દાની વાત કરીએ તો સારો ખોરાક પસંદ કરવો એટલે માત્ર પેટ ભરવું નથી, પરંતુ શરીરની પોષણ જરૂરિયાતોને પૂરી કરવી પણ હોય છે. ઓકે, પ્રકરણનું એકીકૃત આરોગ્ય ચક્ર. તો શું જોઈએ આપણે આ પ્રકરણમાં? આરોગ્યના તમામ ઘટકો એકબીજાને મજબૂત બનાવે છે. તો મુખ્ય મુદ્દાઓ શું છે તો સ્વચ્છ માતા હોય તો સ્વસ્થ ગર્ભ અને નવજાત રહેશે. યોગ્ય પોષણના લીધે સારો વિકાસ અને શક્તિ પ્રાપ્ત થશે. રસીકરણ પ્લસ સ્વચ્છતા રાખે તો રોગ પ્રતિકાર અને રોકથામમાં મદદરૂપ થશે. તો પ્રકરણનો મુખ્ય સંદેશ આ એક જ છે કે સમયસર કાળજી, યોગ્ય પોષણ, જાગૃતિ અને પ્રતિરક્ષણથી સર્વાંગી આરોગ્ય છે શક્ય બને છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આના એમસીક્યુ સોલ્વ કરશું જેથી તમારો કોન્સેપ્ટ વધુ સ્ટ્રોંગ બને આ ચેપ્ટરનો. તો હવે આપણે એમસીક્યુની વાત કરીએ. ઓકે, અચ્છા, એના પહેલા આપણે રસીકરણ વિશે પણ જોઈ લઈએ. ઓકે, રસીકરણ શું છે તો ચોક્કસ ચેપી રોગો સામે રક્ષણાત્મક પ્રતિભાવ વિકસાવવાની પ્રતિક્રિયા એટલે રસીકરણ. મુખ્ય મુદ્દાઓ શું છે? રસી રોગ પ્રતિકારક પ્રણાલીને પ્રતિભાવ માટે તૈયાર કરે છે. કેટલીક રસીઓને એકથી વધુ ડોઝની પણ જરૂર પડે છે. નિયમિત રસીકરણ વ્યક્તિ અને સમુદાય બંનેને રક્ષણ આપે છે. તો રસીકરણ સમયસર અને સત્તાવાર સમયપત્રક મુજબ કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને બાળકો માટે. રસીકરણમાં આગળ જોઈએ તો રસીકરણનું મહત્વ, રોગની ગંભીરતા અને ફેલાવાને ઘટાડવામાં મદદ કરે છે. મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો બાળકને ચોક્કસ રોગોથી રક્ષણ આપશે, સમુદાય સ્તરે રોગના પ્રસારને ઘટાડવામાં સહાય કરશે, જાહેર આરોગ્ય માટે મહત્વપૂર્ણ પ્રતિરક્ષણ પગલું છે. મહત્વપૂર્ણની વાત કરીએ મુદ્દાની તો રસીકરણ કાર્ડ, રેકોર્ડ સાચવી રાખવો અને આગામી ડોઝની તારીખ યાદ રાખવી આ દરેક માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહે છે.
ઓકે. રસીકરણ અંગે ગેરસમજો અને સાચી સમજ. તો વૈજ્ઞાનિક માહિતી પર આધારિત નિર્ણય લેવો. મુખ્ય મુદ્દાઓ હળવો તાવ અથવા સ્થાનિક દુખાવો કેટલીક રસીઓ પછી થઈ શકે છે. અસામાન્ય તીવ્ર પ્રતિક્રિયા થાય તો આરોગ્ય કર્મીની જરૂર સલાહ લેવી. વિશ્વસનીય આરોગ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવો. મહત્વપૂર્ણ શું છે ભાઈ, ગેરમાહિતીથી બચવાનું. રસીકરણ અંગે શંકા હોય તો પ્રશિક્ષિત આરોગ્ય કર્મીને પૂછવું. ઓકે. સમગ્ર પ્રકરણનો સાર. તો આખા પ્રકરણનો સાર શું છે? તો માતા પ્લસ બાળક પ્લસ પરિવાર પ્લસ પોષણ પ્લસ રસીકરણ. આ આખા ચેપ્ટરમાં આપણે આ 5 વસ્તુને આવરી લેવાની છે અને એના એમસીક્યુ આપણે જોશું હમણાં. આપણે શોર્ટમાં આવરી લીધેલી છે. આ 5 ભેગા થાય તો સર્વાંગી આરોગ્ય પ્રદાન થાય. બરાબર. મુખ્ય મુદ્દાઓની વાત કરીએ આખા પ્રકરણની, તો માતૃ આરોગ્ય અને બાળ સંભાળ ખૂબ જ મહત્વની છે. બાળ વિકાસ અને કુટુંબ શિક્ષણ ખૂબ મહત્વનું છે. પોષણ માટેનું શિક્ષણ અને રસીકરણ ખૂબ જ મહત્વનું છે. તો સ્વસ્થ જીવન માટે રોકથામ, સમયસર કાળજી, યોગ્ય પોષણ અને વૈજ્ઞાનિક જાગૃતિ ખૂબ જ જરૂરી રહે છે. ઓકે. હવે આપણે વાત કરીએ એમસીક્યુઝની. ઓકે. તો માતા અને બાળ આરોગ્યનો મુખ્ય હેતુ શું છે? માત્ર રોગની સારવાર, માતા અને બાળકનું સર્વાંગી આરોગ્ય, માત્ર જન્મદર વધારવો કે માત્ર દવાઓ આપવી? તો આનો જવાબ શું છે ભાઈ? માત્ર રોગની સારવાર તો કોઈ દિવસ ન હોય. શું છે? માતા અને બાળકનું સર્વાંગી આરોગ્ય છે. તો માતા અને બાળ આરોગ્યમાં શું આવી જાય? તો પહેલું તો વસ્તુ આવે, શું આવશે ભાઈ? સમયસર તપાસ. સમયસર તપાસ છે, ખૂબ જ મહત્વની છે. બીજી વાત કરીએ તો સુરક્ષિત પ્રસૂતિની વાત આમાં કરી શકાય. સુરક્ષિત પ્રસૂતિ. પછી નેક્સ્ટ વાત કરીએ તો આપણે પોષણ, જે આપણે ભણી જ ગયા છે હમણાં ઉપર. ચોથી આપણે વાત કરીએ તો બાળકના વિકાસની વાત કરી શકીએ, બાળ વિકાસ. બરાબર. તો વગેરે ઘણા બધા પ્રશ્નો, ઘણા બધા પોઈન્ટ્સ છે જેમાં તમે કન્સિડર કરી શકો. તો માતા અને બાળકનું સર્વાંગી આરોગ્ય છે, એ જ માતા અને બાળ આરોગ્યનો મુખ્ય હેતુ છે. ક્લિયર? તો એનો ઉકેલ છે અને સમજૂતી પણ આપેલું છે. તો માતા અને બાળકનું સર્વાંગી આરોગ્ય, વિગતવાર સમજૂતીની વાત કરીએ તો માતા અને બાળ આરોગ્યમાં રોકથામ, સમયસર તપાસ, સુરક્ષિત પ્રસૂતિ, પોષણ, બાળકના વિકાસ જેવી સમગ્ર આરોગ્ય સંભાળનો સમાવેશ થઈ જાય. બરાબર. અન્ય જે વિકલ્પો હતા એ આ પ્રશ્નના મુખ્ય સિદ્ધાંત સાથે મેળ ખાતા નથી. ઓકે. તો આ યાદ રાખજો, માતા અને બાળ આરોગ્યમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે. તો આ મુદ્દાને સમજવાથી સમાન પ્રકારના પરીક્ષાલક્ષી પ્રશ્નો સરળતાથી ઉકેલી શકાય છે. ઓકે. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. એમસીક્યુ નંબર 2. ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત આરોગ્ય તપાસને શું કહેવાય? તેની વાત થાય છે ભાઈ. રેગ્યુલર ચેકઅપની વાત થાય છે. રેગ્યુલર ચેકઅપ. બરાબર. તો રેગ્યુલર ચેકઅપને શું કહેવામાં આવે છે? એએનસી, બીએમઆઈ, ઓઆરએસ કે સીપીઆર? તો આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે જ આપણે વાત કરી હતી. આમાં જવાબ શું આવશે? એએનસી. બરાબર. તો એએનસી નું ફૂલ ફોર્મ શું છે? એન્ટીનેટલ કેર છે. બરાબર. એન્ટીનેટલ કેર. ઓકે. એએનસી છે. તો શા માટે જરૂરી છે? તો નિયમિત નિરીક્ષણ માટે. બરાબર. નિયમિત નિરીક્ષણ, ગર્ભની સ્થિતિનું નિયમિત નિરીક્ષણ જે છે એનો આમાં સમાવેશ થઈ જાય છે. ઓકે. તો એએનસી તમારો સાચો આન્સર છે. ઓઆરએસ છે હાઇડ્રેશન માટે હોય, આપણને હોય. બીએમઆઈ એ વિકાસ માટે છે. બરાબર. સીપીઆર છે કાર્ડિયોલોજીને રિલેટેડ છે, તો આપણને હોય. તો તમારો આન્સર શું આવશે? એએનસી આવશે. તો આપણે જોઈ લઈએ, સમજૂતી લઈ લઈએ. ઓકે. તો સાચો જવાબ એએનસી છે, એન્ટીનેટલ કેર. ગર્ભાવસ્થા દરમિયાન માતા અને ગર્ભની સ્થિતિનું નિયમિત નિરીક્ષણ કરવા માટે તે મહત્વપૂર્ણ છે. અન્ય વિકલ્પ આ પ્રશ્નના મુખ્ય સિદ્ધાંત સાથે મેળ નથી ખાતા. ઓકે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. એમસીક્યુ નંબર 3. પ્રસૂતિ પછીની માતાની સંભાળને શું કહેવાય? પોસ્ટનેટલ કેર, ગ્રોથ મોનિટરિંગ, બેલેન્સ ડાયટ અને ફેમિલી પ્લાનિંગ. તો પેલું એન્ટનેટલ હતું, એન્ટીનેટલ હતું અને આ પોસ્ટનેટલ હશે. બરાબર. તો પોસ્ટનેટલ કેર છે સાચો આન્સર છે. તો આ સમયગાળામાં શું જોવામાં આવે? તો માતાની તબિયત
આનું યોગ્ય નિરીક્ષણ, તબિયતનું નિરંતર નિરીક્ષણ કરવું જરૂરી છે. માતાની તબિયતનું નિરંતર નિરીક્ષણ, પછી સંભવિત સમસ્યાઓનું જે બીજી કોઈ સમસ્યાઓ હોય, અન્ય સમસ્યાઓ, તેનું સોલ્યુશન લાવવું, અન્ય સમસ્યાઓનું સમાધાન. બરાબર. તો આ માતાની સંભાળ, પ્રસૂતિ પછીની માતાની સંભાળમાં આ બધું વગેરે બધું આવે. ઓકે, તો પોસ્ટનેટલ કેર એ તમારો સાચો આન્સર છે. તો આપણે જોઈ લઈએ ઉકેલમાં શું કહે છે. તો પોસ્ટનેટલ કેર, તો પ્રસૂતિ પછીની કાળજીને પોસ્ટનેટલ કેર કહે છે. આ સમયમાં માતાની તબિયત અને સંભવિત સમસ્યાઓનું ધ્યાન રાખવામાં આવે છે. ક્લિયર? ઓકે. MCQ નંબર 4. બાળકના વિકાસમાં નીચેનું કયું ક્ષેત્ર સામેલ નથી? શારીરિક, માનસિક, ભાવનાત્મક કે માત્ર આર્થિક? તો ભાઈ જોઈને જ ખબર પડી જાય કે બાળકના વિકાસમાં આર્થિક વિકાસ સાથે કોઈ લેવા દેવા નથી, તો માત્ર આર્થિક છે, સાચો આન્સર છે. તો જોઈ લે સમજૂતી કે બાળકનો વિકાસ કેવો હોવો જોઈએ? શારીરિક એટલે કે મેન્ટલ, માનસિક, ભાવનાત્મક, સામાજિક અને ત્રીજો ભાષાકીય જેવા અનેક ક્ષેત્રોમાં થાય છે. માત્ર આર્થિક પરિબળ વિકાસનું ક્ષેત્ર નથી. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ. બાળ વિકાસને અસર કરતું મહત્વનું પરિબળ કયું છે? પોષણ, પર્યાવરણ, પરિવાર કે ઉપરના બધા? તો 3P. બરાબર. પોષણ, પર્યાવરણ, પરિવાર. 3P. આ 3P જે છે એ 3 બાળક વિકાસને અસર કરતા મહત્વના પરિબળો છે. તો ઓપ્શન ડી સાચો આન્સર છે. ઓકે, તો ઉપરના બધા બાળ વિકાસ બહુવિધ પરિબળોથી પ્રભાવિત થાય છે. પોષણ, આરોગ્ય, પરિવાર અને પર્યાવરણ બધા જ મહત્વપૂર્ણ છે. નેક્સ્ટ MCQ નંબર 6 જોઈ લઈએ. ઓકે, ગ્રોથ મોનિટરિંગનો મુખ્ય ઉપયોગ શું છે? રંગ પસંદ કરવો, વૃદ્ધિનો ટ્રેન્ડ સમજવો, માત્ર રસી આપવી કે માત્ર દવા લખવી? તો આપણે ગ્રોથની વાત કરીએ છીએ, ગ્રોથને કહેવાય વૃદ્ધિ. તો આપણે આમાં વૃદ્ધિનો ટ્રેન્ડ સમજવાનો છે. બરાબર, વૃદ્ધિનો ટ્રેન્ડ સમજવો. બરાબર, તો ઓપ્શન બી છે સાચો આન્સર રહેશે. ઓકે, વિગતવાર સમજૂતી. તો ગ્રોથ મોનિટરિંગમાં શું માપવામાં આવે? ગ્રોથ મોનિટરિંગ દ્વારા વજન, ઊંચાઈ વગેરેના સમયાંતરે માપથી બાળકની વૃદ્ધિનો ટ્રેન્ડ જાણી શકાય છે. નેક્સ્ટ જોઈએ MCQ નંબર 7. સ્વસ્થ માતા માટે કયું યોગ્ય છે? નિયમિત તપાસ, અસંતુલિત આહાર, સ્વદવા કે તપાસ ટાળવી? તો 3 નેગેટિવ વાઇબ્સ આપે છે તમારે આ ત્રણ તો કોઈ દિવસ હશે નહીં. તમારો આન્સર શું છે ભાઈ? નિયમિત તપાસ છે એ જરૂરી છે. તો આગળ જ વાત કરી હતી આપણે કે નિયમિત તપાસ જરૂરી છે, અન્ય સમસ્યાઓનું સમાધાન પણ જરૂરી છે. તો ઓપ્શન એ સાચો આન્સર છે. નિયમિત તપાસ એ જરૂરી છે સ્વસ્થ માતા માટે. તો સમજૂતી લઈ લઈએ. તો નિયમિત તપાસ ગર્ભાવસ્થાની સંભવિત મુશ્કેલીઓ વહેલી શોધવામાં મદદ કરે છે. MCQ નંબર 8. ઓકે, કુટુંબ કલ્યાણનો વ્યાપક હેતુ શું છે? માત્ર વસ્તી નિયંત્રણ, પરિવારનું સર્વાંગી સુખાકારી, માત્ર દંડ આપવો કે માત્ર હોસ્પિટલ બનાવવી? તો કુટુંબ કલ્યાણ એટલે કે પરિવારની જ વાત થઈ છે, તો પરિવારનું સર્વાંગી સુખાકારી છે સાચો આન્સર છે. તો કયા કયા પરિબળો જે છે અને કેમાં સુધારો હોય સુખાકારીમાં? તો કયા કયા હોઈ શકે ભાઈ? તો એક તો હોય શારીરિક, બીજું કયું હોય ભાઈ? માનસિક, અને ત્રીજું હોય સામાજિક સુખાકારી. આ 3 સુખાકારી હોય તો એ પરિવારનું સર્વાંગી સુખાકારી કહેવાય. તો ઓપ્શન બી સાચો આન્સર છે. તો સમજૂતી લઈ લઈએ આપણે. તો કુટુંબ કલ્યાણનો હેતુ પરિવારના શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીમાં સુધારો કરવાનો છે. ચલો નેક્સ્ટ MCQ જોઈએ. કુટુંબ શિક્ષણનો એક મહત્વપૂર્ણ વિષય કયો છે? તો સ્વચ્છતા અને પોષણ, માત્ર રમકડા, માત્ર જાહેરાત કે માત્ર વેપાર? તો અગેન 3 ઓપ્શન નેગેટિવ વાઇબ આપે છે, આ હોય જ નહીં. ઓપ્શન એ છે સાચો આન્સર છે, સ્વચ્છતા અને પોષણ. બરાબર, આ મૂલ્યોને કેવા મૂલ્યો કહેવાય ભાઈ? આવા મૂલ્યોને કહેવાય સકારાત્મક મૂલ્યો. સકારાત્મક મૂલ્યો છે. બરાબર, પોઝિટિવ વાઇબ્સ આપે છે. બરાબર, પોઝિટિવિટી આપે છે સ્વચ્છતા અને પોષણ. એટલે સ્વચ્છતા અને પોષણ છે તમારો સાચો આન્સર છે. ચાલો સમજૂતી જોઈ લઈએ.
તો સમજૂતીમાં કુટુંબ શિક્ષણ એ કુટુંબ શિક્ષણ દ્વારા સ્વચ્છતા, પોષણ, બાળ સંભાળ અને સકારાત્મક મૂલ્યો અંગે જાગૃતિ વિકસાવવામાં મદદ કરે છે. MCQ નંબર 10, જવાબદાર માતા પિતૃત્વમાં શું આવે છે? બાળકને અવગણવું, પ્રેમ, સુરક્ષા અને માર્ગદર્શન, માત્ર શિસ્ત કે માત્ર ખર્ચ? તો બાળક માટે સૌથી જરૂરી છે પ્રેમ, સુરક્ષા અને માર્ગદર્શન. પ્રેમ, સુરક્ષા અને માર્ગદર્શન દ્વારા બાળકમાં શારીરિક, પછી કયા આવે? શારીરિક, ભાવનાત્મક એટલે કે ઇમોશનલ, હા, પછી ક્યાં આવે? શૈક્ષણિક અને સૌથી મહત્વનું છે સુરક્ષા. બરાબર, સુરક્ષા. આ જરૂરિયાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. બરાબર. તો માતા પિતૃત્વમાં એટલી વસ્તુઓનો સમાવેશ થાય છે: શારીરિક, ભાવનાત્મક, શૈક્ષણિક અને સુરક્ષા. તો પ્રેમ, સુરક્ષા અને માર્ગદર્શનમાં બધા પાસાઓનો સમાવેશ થઈ જાય છે. તો જવાબદાર માતા પિતૃત્વમાં બાળકની શારીરિક, ભાવનાત્મક, શૈક્ષણિક અને સુરક્ષાની જરૂરિયાતોનું ધ્યાન રાખવું સામેલ છે. ચાલો, MCQ નંબર 11, પોષણનો મુખ્ય સંબંધ ક્યાં સાથે છે? શરીરને જરૂરી પોષક તત્વો, માત્ર કપડાં, માત્ર રમતો કે માત્ર ભાષા? તો પોષણનો મુખ્ય સંબંધ છે પોષક તત્વો સાથે છે, એટલે ઓપ્શન એ સાચો આન્સર છે. તો સમજૂતી લઈ લઈએ આપણે આની. તો પોષણ એટલે શરીરને જરૂરી પોષક તત્વો પ્રાપ્ત કરવી અને શરીરમાં તેનો યોગ્ય ઉપયોગ થવો. ચાલો, નેક્સ્ટ MCQ જોઈએ. ઓકે, કાર્બોહાઈડ્રેટનું મુખ્ય કાર્ય શું છે? ઉર્જા પૂરી પાડવી, માત્ર હાડકાં બનાવવું, માત્ર લોહી બનાવવું કે માત્ર પાણી આપવું? તો કાર્બોહાઈડ્રેટનું મુખ્ય કાર્ય છે ઉર્જા પૂરી પાડવી. ઓકે, તો સમજૂતી લઈ લઈએ. વિગતવાર સમજૂતીની વાત કરીએ તો કાર્બોહાઈડ્રેટ શરીરને ઉર્જા પૂરી પાડતો મુખ્ય પોષક તત્વ છે. ચલો, નેક્સ્ટ MCQ જોઈએ. MCQ નંબર 13, પ્રોટીનનું મહત્વપૂર્ણ કાર્ય શું છે? જેવી રીતે કાર્બોહાઈડ્રેટ છે એ ઉર્જા આપે છે, એનર્જી આપે છે, એવી રીતે પ્રોટીન જે છે વૃદ્ધિ અને તંતુઓની મરામત માટે જરૂરી છે. તો ઓપ્શન એ છે સાચો આન્સર છે આમાં. ઓકે, તો પ્રોટીન છે એ વૃદ્ધિ, વિકાસ અને શરીરના તંતુઓની રચના તથા મરામતમાં મહત્વપૂર્ણ છે. બરાબર, મરામત એટલે શું છે ભાઈ? રિપેરિંગની વાત થાય છે. બરાબર, અંદર જ રિપેરિંગ જે થાય એ રિપેરિંગની વાત થાય છે. સંતુલિત આહાર એટલે શું? એક જ પ્રકારનો ખોરાક, બધા જરૂરી પોષક તત્વો યોગ્ય માત્રામાં, માત્ર મીઠાઈ કે માત્ર ફળ? તો સંતુલિત આહારમાં શું આવશે ભાઈ? સંતુલિત આહારમાં આવશે બધા જરૂરી પોષક તત્વો યોગ્ય માત્રામાં હોવા જોઈએ. તો ઓપ્શન બી સાચો આન્સર છે. બધા જરૂરી પોષક તત્વો યોગ્ય માત્રામાં હોવા જોઈએ. તો સંતુલિત આહારમાં વ્યક્તિની જરૂરિયાત મુજબ વિવિધ પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં મળે છે. ચાલો, MCQ નંબર 15. MCQ નંબર 15 ની વાત કરીએ તો વિટામિન અને ખનિજ કયા પ્રકારના પોષક તત્વો છે? માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, મેક્રોન્યુટ્રિયન્ટ્સ, નોન ન્યુટ્રિયન્ટ્સ કે ટોક્સિન્સ? તો આનો જવાબ શું આવશે ભાઈ? તો વિટામિન અને ખનિજ કયા પ્રકારના પોષક તત્વો છે? તો આમાં આવશે જવાબ ઓપ્શન એ, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. ઓકે, ચાલો સમજૂતી લઈ લઈએ. તો વિટામિન અને ખનિજ જે છે સામાન્ય રીતે ઓછી માત્રામાં જરૂરી હોય છે, તેથી તેમને સૂક્ષ્મ પોષક તત્વો કહેવાય છે. સૂક્ષ્મ પોષક તત્વો એટલે માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ. ઓકે, જે ઓછી માત્રામાં જરૂર પડે એને કહેવાય સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ, અને વધારે માત્રામાં જરૂર પડે એને શું કહેવાય ભાઈ? મેક્રો ન્યુટ્રિયન્ટ્સ કહેવાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. કુપોષણનું એક કારણ કયું હોઈ શકે? ક્વેશ્ચન નંબર 16, અપૂરતો આહાર, વારંવાર ચેપ, અસંતુલિત ખોરાક કે ઉપરના બધા? તો આમાં આવશે ઉપરના બધા. બધું છે કુપોષણ માટે જવાબદાર છે. તો સમજૂતી લઈ લઈએ આપણે કે કુપોષણ માત્ર ખોરાકની અછતથી થતો નથી, પરંતુ વારંવાર ચેપ અને પોષક તત્વોની અસંતુલિત ઉપલબ્ધિથી પણ સામેલ થઈ શકે છે. બાળકની વૃદ્ધિ માટે કયું મહત્વપૂર્ણ છે? યોગ્ય પોષણ, પૂરતી ઊંઘ, સ્વસ્થ પર્યાવરણ કે ઉપરના બધા? તો આમાં પણ શું આવશે? આ પણ જરૂરી છે, આ પણ જરૂરી છે, આ પણ જરૂરી છે, એટલે ઉપરના બધા તમારો સાચો આન્સર છે. તો સમજૂતી લઈ લઈએ. તો બાળકની વૃદ્ધિ માટે યોગ્ય પોષણ, પૂરતી ઊંઘ, સકારાત્મક પર્યાવરણ સાથે મળીને બાળકના વિકાસને સહારો આપે છે. બરાબર,
ચાલો એમસીક્યુ નંબર 18. એમસીક્યુ નંબર 18 ની વાત કરું તો પોષણ શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? માત્ર માહિતી આપવી, જ્ઞાનને આરોગ્યપ્રદ આદતોમાં ફેરવવું, માત્ર પરીક્ષા લેવી કે માત્ર જાહેરાત? તો જે જ્ઞાન જે મળેલું છે એને આરોગ્યપ્રદ આદતોમાં ફેરવવું એ જ પોષણ શિક્ષણનો મુખ્ય હેતુ છે. તો સમજૂતી જોઈ લઈએ. પોષણ શિક્ષણનો અંતિમ હેતુ લોકોમાં એવી ખાદ્ય આદતો વિકસાવવાનો છે જે આરોગ્યને લાભ આપે. એમસીક્યુ નંબર 19. રસીકરણનો મુખ્ય હેતુ શું છે? ચોક્કસ રોગો સામે રક્ષણાત્મક પ્રતિભાવ વિકસાવવો, માત્ર તાવ લાવવો, વજન વધારવું કે માત્ર ઇન્જેક્શન આપવું? તો રસીકરણનો મુખ્ય હેતુ ચોક્કસ રોગો સામે રક્ષણાત્મક પ્રતિભાવ વિકસાવવો છે. તો સમજૂતી મેળવી લઈએ આપણે. તો રસીકરણ જે છે એ શરીરની રોગ પ્રતિકારક પ્રણાલીને ચોક્કસ ચેપી રોગો સામે પ્રતિભાવ આપવા માટે તૈયાર કરે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. કેટલીક રસીઓમાં એકથી વધુ ડોઝ શા માટે હોઈ શકે છે? તો રક્ષણાત્મક પ્રતિભાવ મજબૂત અથવા તો જાળવી રાખવા, માત્ર ખર્ચ માટે, માત્ર રંગ બદલવા કે કોઈ કારણ નથી? તો પેલા એ બી સી અને ડી જે છે એ તો તમને જોઈને જ લાગે કે ન હોય. ઓપ્શન એ છે સાચો આન્સર છે. તો ડબલ ડોઝ શા માટે હોય? એકથી વધુ ડોઝ હોય તો રક્ષણાત્મક પ્રતિભાવ મજબૂત બનાવવા અથવા તો જાળવી રાખવા માટે જરૂરી છે. તો કેટલીક રસીઓમાં પ્રાથમિક ડોઝ અને અનુગામી ડોઝ શરીરની પ્રતિરક્ષા વધુ અસરકારક અને લાંબા સમય સુધી જાળવવામાં મદદ કરે છે. ઓકે ઓકે, નેક્સ્ટ જોઈએ. રસીકરણનો રેકોર્ડ સાચવવો શા માટે મહત્વપૂર્ણ છે? આગામી ડોઝ યાદ રાખવા, માત્ર ફોટો માટે, માત્ર માર્ક્સ માટે કે કોઈ ઉપયોગ નથી? તો ઓપ્શન એ છે સાચો આન્સર છે. આગામી ડોઝ યાદ રાખવા. તો રસીકરણ રેકોર્ડથી કયો ડોઝ ક્યારે આપવામાં આવ્યો અને આગામી ડોઝ ક્યારે લેવાનો છે તેની માહિતી મળે છે. એમસીક્યુ નંબર 22. રસી પછી હળવો તાવ થવો શું સૂચવે છે? દરેક વખતે ગંભીર જોખમ, કેટલાક કેસમાં સામાન્ય પ્રતિક્રિયા હોઈ શકે, રસી કામ નથી કરતી કે હંમેશા હોસ્પિટલમાં દાખલ થવું? તો ઓપ્શન બી છે સાચો આન્સર છે. તો ઘણીવાર રસી લીધા પછી હળવો તાવ આવે છે એ સામાન્ય પ્રતિક્રિયા છે. તો કેટલીક રસીઓ પછી હળવો તાવ અથવા તો સ્થાનિક દુખાવો થઈ શકે છે, પરંતુ ગંભીર અથવા અસામાન્ય લક્ષણો માટે આરોગ્ય કર્મીની સલાહ લેવી જોઈએ. ચલો નેક્સ્ટ જોઈએ એમસીક્યુ. એમસીક્યુ નંબર 23. રસીકરણ અંગે શંકા હોય તો કોની સલાહ લેવી? અવિશ્વસનીય અફવા કોઈ દિવસ ના આવે. પ્રશિક્ષિત આરોગ્ય કર્મી, આ સાચો આન્સર છે. સોશિયલ મીડિયા ન જોવાનું, અજાણ્યા વ્યક્તિની સલાહ ન લેવી. તો સમજૂતી લઈ લઈએ. તો રસી અંગે વિશ્વસનીય અને વ્યક્તિગત સલાહ માટે પ્રશિક્ષિત આરોગ્ય કર્મી અથવા તો સત્તાવાર આરોગ્ય સેવા શ્રેષ્ઠ સ્ત્રોત છે. ચાલો એમસીક્યુ નંબર 24. માતા અને બાળકનું આરોગ્ય કેમ જોડાયેલું છે? માતાની સ્થિતિ ગર્ભ એટલે કે શિશુના આરોગ્યને અસર કરી શકે છે, કોઈ સંબંધ નથી, માત્ર જન્મ દિવસે કે માત્ર શાળામાં? તો જવાબ શું આવશે આમાં? આમાં જવાબ આવશે એ. માતાની સ્થિતિ, કારણ કે આપણ લાગુ ન પડે, આપણને લાગુ પડે, આપણને લાગુ પડે, તો આ જ સાચો આન્સર લાગે છે. તો માતાની સ્થિતિ ગર્ભ શિશુના આરોગ્યને અસર કરી શકે છે. તો ઓપ્શન એ સાચો આન્સર છે. સમજૂતી મેળવી લઈએ આપણે. તો માતાનું પોષણ, આરોગ્ય અને ગર્ભાવસ્થા દરમિયાનની સંભાળ ગર્ભ તથા નવજાતના આરોગ્ય પર અસર કરી શકે છે. ચાલો એમસીક્યુ નંબર 25. ગર્ભાવસ્થા દરમિયાન ચેતવણીના લક્ષણો જણાય તો શું કરવું? અવગણવું, તાત્કાલિક યોગ્ય આરોગ્ય સેવા લેવી, માત્ર રાહ જોવી કે સ્વ દવા કરવી? તો અવગણાય તો કોઈ દિવસ નહીં, રાહ ન જોવાય, સ્વ દવા પણ ન કરાય. શું કરવાનું ભાઈ? તાત્કાલિક યોગ્ય આરોગ્ય સેવા લેવી જોઈએ. ઓકે, સમજૂતી જોઈ લઈએ. તો ગંભીર અથવા ચેતવણીના લક્ષણો દેખાય ત્યારે વિલંબ ન કરીને આરોગ્ય કર્મી અથવા તો આરોગ્ય સેવાનો સંપર્ક કરવો મહત્વપૂર્ણ છે. એમસીક્યુ નંબર 26. નવજાત સંભાળમાં કયું મહત્વપૂર્ણ છે? શરીરની ગરમી જાળવવી, સ્વચ્છતા, યોગ્ય ખોરાક અને સ્તનપાન માર્ગદર્શન કે ઉપરના બધા? તો દરેક ફેક્ટર જરૂરી છે. તો આન્સર છે ઓપ્શન ડી, ઉપરના બધા. તો સમજૂતી જોઈએ તો નવજાત માટે ગરમી જાળવવી, સ્વચ્છતા અને યોગ્ય ખોરાક અથવા તો સ્તનપાન જેવી મૂળભૂત બાબતો મહત્વપૂર્ણ છે. ચાલો એમસીક્યુ નંબર 27 ની વાત કરીએ. તો
MCQ 27, બાળ વિકાસ વિશે કયું નિવેદન સાચું છે? બધા બાળકોનો વિકાસ એક સરખી ગતિએ થાય છે. વિકાસ સતત અને ક્રમબદ્ધ છે. વિકાસ માત્ર શારીરિક છે કે વિકાસ જન્મ પછી અટકી જાય છે? તો ભાઈ એક સરખી ગતિએ બધા બાળકોનો વિકાસ ન થાય. તો વિકાસ છે પહેલા જ કીધેલું છે, સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે ઓપ્શન બી જે છે સાચો આન્સર છે. વિકાસ શારીરિક નો હોય, વિકાસ શારીરિકની સાથે માનસિક હોઈ શકે, ભાવનાત્મક હોઈ શકે, સામાજિક હોઈ શકે, અને વિકાસ જન્મ પછી અટકી જાય છે, કોઈ દિવસ ન અટકે. વિકાસ છે સતત ચાલતી પ્રક્રિયા છે અને ક્રમબદ્ધ છે, એટલે બી છે તમારો સાચો આન્સર રહેશે. તો સમજૂતી લઈ લઈએ આપણે. તો વિકાસ જે છે સામાન્ય રીતે સતત અને ક્રમબદ્ધ હોય છે, પરંતુ વ્યક્તિગત ગતિમાં તફાવત હોઈ શકે છે. ચાલો MCQ 28માં MCQ ની વાત કરીએ તો બાળકના ભાષાકીય વિકાસ માટે શું મદદરૂપ બને છે? સકારાત્મક સંવાદ, અવગણના, કોઈ વાતચીત નહીં કે માત્ર દવા? તો ભાષાકીય વિકાસ માટે સકારાત્મક સંવાદ ખૂબ જ જરૂરી છે. બરાબર? તો સકારાત્મક સંવાદમાં શું આવી જાય? વાતચીત આવી જાય. બરાબર? સંવાદ એટલે જ વાતચીત થાય. અચ્છા, બીજું શું આવી જાય આમાં? તો વાંચન આવી જાય. રેડી? વાંચન આવી જાય. અને આ બધું કેવું હોવું જોઈએ એ પણ જરૂરી છે, સકારાત્મક હોવું જોઈએ. તો ઓપ્શન એ છે સાચો આન્સર છે. ચાલો આપણે સમજૂતી મેળવી લઈએ. તો બાળક સાથે વાતચીત, વાંચન અને સકારાત્મક સંવાદ ભાષાકીય તથા સામાજિક વિકાસમાં મદદરૂપ બને છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. સામાજિક વિકાસનો સંબંધ ક્યાં સાથે છે? અન્ય લોકો સાથે સંબંધ અને વર્તન, માત્ર ઊંચાઈ, માત્ર વજન કે માત્ર કપડાં? તો સામાજિક વિકાસનો અર્થ થાય છે કે સમાજમાં અ, સંપર્ક રાખવો, સમાજને સહકાર કરવો. બરાબર? અને એનાથી વર્તનની વાત થાય છે. બરાબર? તો ઓપ્શન એ જે છે સાચો આન્સર રહેશે. ઓકે, સમજૂતી લઈ લઈએ આપણે. તો સામાજિક વિકાસમાં બાળકની અન્ય લોકો સાથે સંપર્ક, સહકાર અને સામાજિક વર્તનની ક્ષમતા વિકસે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ઓકે, ભાવનાત્મક વિકાસમાં શું મહત્વપૂર્ણ છે? પ્રેમ અને સુરક્ષા, ભય અને અવગણના, માત્ર દંડ કે માત્ર પરીક્ષા? તો ભાવનાત્મક વિકાસ માટે પ્રેમ અને સુરક્ષા જે સૌથી જરૂરી છે. ભય તો કરાય જ નહીં. માત્ર દંડ આપણ ના કરાય, પરીક્ષા જ ન લેવી આ પણ જરૂરી નથી. તો પ્રેમ અને સુરક્ષા છે તમારો સાચો આન્સર છે. સમજૂતી મેળવી લઈએ. તો પ્રેમાળ અને સુરક્ષિત વાતાવરણ બાળકમાં આત્મવિશ્વાસ અને સ્વસ્થ ભાવનાત્મક વિકાસને સહારો આપે છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. પરિવાર બાળકના વિકાસમાં કેવી ભૂમિકા ભજવે છે? મહત્વપૂર્ણ પર્યાવરણીય આધાર, કોઈ ભૂમિકા નથી, માત્ર ખર્ચ કે માત્ર મનોરંજન? તો પરિવાર બાળકના વિકાસમાં મહત્વપૂર્ણ પર્યાવરણીય આધાર તરીકે કામ કરે છે. તો ઓપ્શન એ સાચો આન્સર છે. પરિવાર બાળકને પોષણ, સુરક્ષા, પ્રેમ, ભાષા અને શીખવાની પ્રાથમિક તક આપે છે. MCQ નંબર 32. સંતુલિત આહાર વ્યક્તિ મુજબ કેમ બદલાય છે? ઓપ્શન એ ઉંમર અને કાર્યક્ષમતા મુજબ જરૂરિયાતો બદલાય છે. બધાને સમાન જરૂરિયાત હોય છે. ઓપ્શન સી માત્ર રંગ મુજબ કે કોઈ ફેરફાર નહીં. તો જવાબ શું આવશે? ઉંમર અને કાર્યક્ષમતા મુજબ સંતુલિત આહાર છે બદલાય છે વ્યક્તિ મુજબ. બરાબર? તો ઓપ્શન એ સાચો આન્સર છે. સમજૂતી મેળવી લઈએ આપણે. તો ઉંમર, લિંગ, કાર્ય, વૃદ્ધિ અને વિશેષ શારીરિક સ્થિતિ મુજબ ઉર્જા તથા પોષક તત્વોની જરૂરિયાત બદલાય છે. ચાલો MCQ નંબર 33. પાણીનું મહત્વ શું છે? શરીરની વિવિધ ક્રિયાઓમાં સહાય, કોઈ મહત્વ નથી, માત્ર સ્વાદ કે માત્ર રંગ? તો પાણી એ માટે જરૂરી છે કારણ કે શરીરની અંદર થતી વિવિધ ક્રિયાઓ માટે પાણી ખૂબ જ જરૂરી છે. તો સમજૂતી મેળવી લઈએ આપણે. તો પાણી શરીરના તાપમાન નિયંત્રણ, પોષક તત્વોના પરિવહન અને અનેક શારીરિક પ્રક્રિયાઓમાં મદદરૂપ છે. નેક્સ્ટ MCQ જોઈએ. MCQ નંબર 34. ખોરાકની વિવિધતા કેમ જરૂરી છે? વિવિધ પોષક તત્વો મેળવવા, માત્ર દેખાવ માટે, માત્ર મોઘું કરવા કે કોઈ કારણ નથી? તો વિવિધ પોષક તત્વો મેળવવા માટે ખોરાકમાં વિવિધતા જરૂરી છે. તો વિવિધ ખાદ્ય જૂથો અલગ અલગ પોષક તત્વો આપે છે, તેથી આહારમાં વિવિધતા ખૂબ જ ઉપયોગી છે. ઓકે, MCQ નંબર 34. સ્વચ્છ ખોરાકની જરૂર શા માટે છે? ઓકે, ચેપ અને ખોરાકજન્ય બીમારીની જોખમ ઘટાડવા, માત્ર રંગ બદલવા, માત્ર જાહેરાત કે માત્ર ઝડપ? તો સ્વચ્છ ખોરાકની જરૂર છે ચેપ અને ખોરાકજન્ય બીમારીનું જોખમ ઘટાડવા માટે જરૂરી છે. ચાલો આપણે સમજૂતી મેળવી લઈએ. તો ખોરાક અને પાણીની સ્વચ્છતા ચેપ તથા ખોરાકજન્ય બીમારીઓનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. MCQ નંબર 35.
ઓકે, એમસીક્યુ નંબર આવ્યો 36. ઓકે, સમય કુપોષણની વહેલી ઓળખ કેમ જરૂરી છે? સમયસર માર્ગદર્શન અને હસ્તક્ષેપ માટે, કોઈ લાભ નથી, માત્ર નોંધ માટે કે માત્ર દંડ માટે? તો કુપોષણની વહેલી ઓળખ સમયસર માર્ગદર્શન અને હસ્તક્ષેપ માટે જરૂરી છે. તો ઓપ્શન એ સાચો આન્સર છે. તો વહેલી ઓળખથી શું થાય? તો વહેલી ઓળખથી કારણ શોધી યોગ્ય પોષણ અને આરોગ્ય માર્ગદર્શન સમયસર આપી શકાય છે. એમસીક્યુ નંબર 37. પોષણ શિક્ષણમાં સ્થાનિક ખોરાકનો ઉપયોગ કેમ મહત્વપૂર્ણ છે? સુલભ અને વ્યવહારુ વિકલ્પો પસંદ કરી શકાય, સ્થાનિક ખોરાક હંમેશા ખરાબ હોય, સી કોઈ સંબંધ નથી, કે માત્ર જાહેરાત? તો સુલભ અને વ્યવહારુ વિકલ્પો પસંદ કરી શકાય એ માટે પોષણ શિક્ષણમાં સ્થાનિક ખોરાકનો ઉપયોગ મહત્વપૂર્ણ છે. ઓકે, તો સ્થાનિક રીતે ઉપલબ્ધ ખોરાકનો યોગ્ય ઉપયોગ કરવાથી પોષણ સંબંધિત સલાહ વધુ વ્યવહારુ અને કિફાયતી બની શકે છે. ચાલો, એમસીક્યુ 38. કુટુંબમાં આરોગ્યપ્રદ આદતો કોણ વિકસાવી શકે? માત્ર એક વ્યક્તિ, પરિવારના બધા સભ્યોની સહભાગિતા, માત્ર બાળક, કે કોઈ નહીં? તો બધા કુટુંબમાં પરિવારના દરેક સભ્યની ફરજ આવે છે કે આરોગ્યપ્રદ આદતો વિકસાવે. તો ઓપ્શન બી છે સાચો આન્સર છે. ઓકે, તો સ્વચ્છતા, પોષણ અને આરોગ્ય સંબંધિત આદતોમાં પરિવારના સભ્યોની સહભાગિતા મહત્વપૂર્ણ છે. કુટુંબ શિક્ષણનો સારો પરિણામ શું હોઈ શકે? સારી આરોગ્ય જાગૃતિ, જવાબદાર નિર્ણય, સકારાત્મક આદતો, કે ઉપરના બધા? તો આ પણ જરૂરી છે, આ પણ જરૂરી છે, આ પણ જરૂરી છે. બરાબર, સકારાત્મક આદતો તો ખૂબ જ જરૂરી છે. તો ઉપરના બધા જે છે એ આમાં આવશે. તો ઓપ્શન ડી આ કેસમાં સાચો આન્સર. તો કુટુંબ શિક્ષણથી જ્ઞાન, વલણ અને કુશળતા વિકસે છે, જે વધુ સારા આરોગ્ય નિર્ણય અને આદતો તરફ દોરી શકે છે. ઓકે, એમસીક્યુ નંબર 40. રસીકરણ ક્યારે કરાવવું જોઈએ? સત્તાવાર, સમય પત્રક અને આરોગ્ય કર્મીની સલાહ મુજબ, માત્ર યાદ આવે ત્યારે, કોઈ પણ અફવા મુજબ, કે ક્યારેય નહીં? તો સત્તાવાર, સમયપત્રક અને આરોગ્ય કર્મીની સલાહ મુજબ તમારે રસીકરણ કરાવવું જોઈએ. તો ઓપ્શન એ છે સાચો આન્સર છે. ચાલો, રસીકરણ સત્તાવાર, કાર્યક્રમ, સમયપત્રક અને મેન વસ્તુ આરોગ્ય કર્મીની સલાહ મુજબ સમયસર કરાવવું જોઈએ. ઓકે, એમસીક્યુ નંબર 41. રસીકરણ સમુદાયને કેવી રીતે મદદ કરી શકે? ઓપ્શન એ રોગનો પ્રસાર ઘટાડવામાં સહાય, ઓપ્શન બી રોગ વધારવામાં, રોગ વધારવામાં તો કોઈ દિવસ ન હોય ભાઈ, ઓપ્શન સી કોઈ અસર નહીં, અસર ન થાય તો આ કંઈ હોય જ નહીં, અને માત્ર વ્યક્તિગત રેકોર્ડ માટે આ પણ ન હોય. તો ઓપ્શન એ જે છે તમારો સાચો આન્સર છે. રોગનો પ્રસાર ઘટાડવામાં સહાય કરે છે રસીકરણ, એના માટે આવી રીતે તમે જે રસીકરણ છે સમુદાયને મદદ કરી શકે છે. તો ઓપ્શન એ છે સાચો આન્સર રહેશે. તો આપણે સમજૂતી મેળવી લઈએ. તો રોગનો પ્રસાર ઘટાડવામાં સહાય કરે છે. ઉચ્ચ રસીકરણ આવરણ ચોક્કસ રોગોના પ્રસારને ઘટાડવામાં સમુદાય સ્તરે મદદરૂપ થઈ શકે છે. રસીકરણના લીધે જ પોલિયો મુક્ત ભારત બધાને ખ્યાલ જ હશે. બરાબર, અત્યારે પોલિયો ભારત જે પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. રસીના લીધે જ શીતળા નામનો રોગ હતો એ પણ ભારતમાંથી નાબૂદ થઈ ગયો છે. બરાબર, આ બધાને ખ્યાલ જ હશે. એટલે રસીકરણ ખૂબ જ જરૂરી છે, જેથી રોગના પ્રસારને આપણે ઘટાડવામાં મદદરૂપ થઈ શકે. ઓકે, એમસીક્યુ નંબર 42. રસી અંગે ગેરમાહિતી સામે શ્રેષ્ઠ પગલું શું છે? વિશ્વસનીય સ્ત્રોત તપાસવો, તરત શેર કરવું, અફવા ફેલાવી, કે તપાસ વગર માનવું? કોઈ પણ વસ્તુ ખાલી રસીની થોડી વાત થાય છે. તપાસ વગર કોઈ પણ વસ્તુ માનવી જોઈએ ને, એટલા તો હોય જ નહીં. અફવા કોઈ દિવસ ફેલાવાય નહીં, તરત શેર કરવું જરૂરી નથી. તો તમારે જે સ્ત્રોત છે કયો છે? વિશ્વસનીય સ્ત્રોત અપનાવવો. તો વિશ્વસનીય સ્ત્રોતમાં શું આવી જાય ભાઈ? તો ગાઈડલાઇન્સ જે હોય, બરાબર, મંત્રાલય તરફથી કે સ્થાનિક ઓથોરિટીઝ તરફથી જે ગાઈડલાઇન્સ મળતી હોય, આને ફોલો કરવી. બરાબર, ફોલો કેને કરવી જોઈએ? ગાઈડલાઇન્સને ફોલો કરવી જોઈએ. આ ન હોય તો જે આરોગ્ય અને સંબંધિત અધિકારી હોય એની સલાહ લેવી જોઈએ. આરોગ્ય અને સંબંધિત અધિકારીની સલાહ લેવી જોઈએ. બરાબર,
તો જે પણ ગેરમાહિતી હોય એ માટે વિશ્વસનીય સ્ત્રોત તપાસવો જોઈએ. ચાલો, તો આરોગ્ય સંબંધિત માહિતી માટે સત્તાવાર અને વિશ્વસનીય સ્ત્રોતો તપાસવા જરૂરી છે. ઓકે, એમસીક્યુ નંબર 43. એમસીક્યુ નંબર 43. તો વિકાસમાં માઇલસ્ટોન શું દર્શાવે છે? ચોક્કસ વય આસપાસ દેખાતી સામાન્ય વિકાસ ક્ષમતાઓ, માત્ર રસ્તાનો પથ્થર, માત્ર વજન કે માત્ર રસી? તો ઓપ્શન એ સાચો આન્સર છે. ચોક્કસ વય આસપાસ દેખાતી સામાન્ય વિકાસ ક્ષમતાઓ છે વિકાસના માઇલસ્ટોન છે. બરાબર, તો ઓપ્શન એ છે સાચો આન્સર રહેશે. તો માઇલસ્ટોન જે છે એ બાળકના સામાન્ય વિકાસમાં ચોક્કસ વય આસપાસ દેખાતી ક્ષમતાઓ અથવા વર્તનોનો સંદર્ભ આપે છે. એમસીક્યુ નંબર 44. તો બાળકમાં વિકાસનો વિલંબ જણાય તો શું કરવું? યોગ્ય નિષ્ણાત કે આરોગ્ય કર્મીની સલાહ, અવગણવું, ઓપ્શન સી માત્ર દંડ કે માત્ર ઘરેલું અનુમાન? તો યોગ્ય નિષ્ણાત કે આરોગ્ય કર્મીની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. તો ઓપ્શન એ છે સાચો આન્સર રહેશે. આપણે આની સમજૂતી મેળવી લઈએ. તો વિકાસમાં સતત અથવા તો નોંધપાત્ર વિલંબ જણાય તો યોગ્ય મૂલ્યાંકન માટે નિષ્ણાતની સલાહ લેવાથી વહેલો સહારો મળી શકે છે અને એનું યોગ્ય નિદાન પણ થઈ શકે છે. ચાલો, એમસીક્યુ નંબર 45. સ્તનપાન અંગે યોગ્ય માર્ગદર્શન કોની પાસેથી મેળવવું? તો પ્રશિક્ષિત આરોગ્ય કર્મી, અવિશ્વસનીય અફવા, માત્ર જાહેરાત કે કોઈ નહીં? તો સ્તનપાન અંગે યોગ્ય માર્ગદર્શન પ્રશિક્ષિત આરોગ્ય કર્મી પાસેથી જ લેવું જોઈએ. ઓકે, કોઈ અફવાને માનવી ન જોઈએ, જાહેરાત ઉપર ધ્યાન ના આપવું, કોઈ નહીં. ઓકે, તો ઓપ્શન એ છે સાચો આન્સર રહેશે. ઓકે, સ્તનપાન અને બીજું શું આવશે? શિશુ ખોરાક અંગે વ્યક્તિગત પરિસ્થિતિ પ્રમાણે પ્રશિક્ષિત આરોગ્ય કર્મીનું માર્ગદર્શન છે સૌથી વિશ્વસનીય હોય છે. ચાલો, નેક્સ્ટ જોઈએ આપણે એમસીક્યુ નંબર 46. તો માતાના પોષણનો બાળક સાથે શું સંબંધ છે? માતાનું આરોગ્ય અને પોષણ એટલે કે ગર્ભ અને શિશુની સંભાળ માટે મહત્વપૂર્ણ? ઓપ્શન બી કોઈ સંબંધ નથી, ઓપ્શન સી માત્ર કપડાં કે ઓપ્શન ડી માત્ર રમકડા? તો જોઈને જ ખબર પડી જાય આન્સર શું છે. ઓપ્શન એ માતાનું આરોગ્ય અને પોષણ તેનું શિશુની સંભાળ માટે પણ મહત્વપૂર્ણ છે. ઓકે, તો ઓપ્શન એ સાચો આન્સર રહેશે. તો માતાનું પૂરતું અને સંતુલિત પોષણ ગર્ભાવસ્થા અને શિશુ સંભાળ દરમિયાન માતાની આરોગ્ય જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે છે. ચાલો, એમસીક્યુ નંબર 47. સ્વચ્છ જીવન માટે સૌથી યોગ્ય અભિગમ કયો છે? રોકથામ પ્લસ સમયસર કાળજી પ્લસ યોગ્ય શિક્ષણ, યોગ્ય પોષણ પ્લસ જાગૃતિ, ઓપ્શન બી માત્ર સારવાર, ઓપ્શન સી માત્ર દવા કે ઓપ્શન ડી માત્ર કસરત? તો બધા પાસાઓ મહત્વના છે. રોકથામ, સમયસર કાળજી, યોગ્ય પોષણ, જાગૃતિ, આ બધું જરૂરી છે. તો એક જ પગલું સ્વસ્થ જીવન માટે પૂરતું નથી, બધા પગલાને અનુસરવા જોઈએ. તો ઓપ્શન એ આમાં સાચો આન્સર છે. રોકથામ, સમયસર કાળજી, યોગ્ય પોષણ અને જાગૃતિ. તો સ્વસ્થ જીવન માટે એક જ પગલું પૂરતું નથી. રોકથામ, સમયસર આરોગ્ય સેવા, યોગ્ય પોષણ અને વૈજ્ઞાનિક જાગૃતિનો સંયુક્ત અભિગમ જરૂરી છે. ચાલો, એમસીક્યુ નંબર 48. એમસીક્યુ નંબર 48. ઓકે, આપણે આ પ્રકરણ ભણ્યા. આ પ્રકરણનો કેન્દ્રીય વિચાર શું છે? માતા, બાળક, પરિવાર, પોષણ અને રસીકરણનું સંકલિત આરોગ્ય? ઓપ્શન બી માત્ર એક રોગ, ઓપ્શન સી માત્ર પરીક્ષા કે ઓપ્શન ડી માત્ર દવા? તો આ પ્રકરણનો મુખ્ય વિચાર શું છે? કેન્દ્ર ઉપર કોણ છે? તો માતા પણ છે. બીજું કોણ છે ભાઈ? બાળ આરોગ્ય, આ પણ જરૂરી છે. બાળ આરોગ્ય, પછી બાળ વિકાસની પણ વાત કરી શકીએ આમાં. પોષણ, બીજી કઈ વાત કરીએ આમાં આપણે? કુટુંબ શિક્ષણ મહત્વનું, કુટુંબ શિક્ષણ. પછી આપણે બીજી કઈ વાત કરી શકીએ? રસીકરણ, બરાબર, વગેરે પાસાઓનો આ બધા પાસાઓને આજે આપણે જોયા છે આ ચેપ્ટરમાં અને શોર્ટમાં જોયા છે. પણ તમને અંદાજો આવ્યો હશે કે આપણે આમાં કેટલું મહત્વપૂર્ણ છે આ વસ્તુ. તો પ્રકરણનો મુખ્ય વિચાર જે છે, માતા
બાળક, પરિવાર, પોષણ અને રસીકરણનું સંકલિત આરોગ્ય છે. તો માત્ર એક રોગ માટે જરૂરી નથી, માત્ર પરીક્ષા માટે પણ નથી, માત્ર દવા માટે પણ નથી, પણ આ બધા પાસાઓને આવરી લીધેલા છે. બરાબર? માતા, બાળક, પરિવાર, પોષણ અને રસીકરણનું સંકલિત આરોગ્ય. ઓકે? આપણે આની સમજૂતી મેળવી લઈએ. તો સમજૂતીમાં આપણે જોઈએ, ઉકેલમાં આપણે જોઈએ તો પ્રકરણનો મુખ્ય વિચાર માતૃ અને બાળ આરોગ્ય, બાળ વિકાસ, કુટુંબ શિક્ષણ, પોષણ અને રસીકરણને એકબીજા સાથે જોડીને સર્વાંગી આરોગ્ય સમજવાનો છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને મજા આવી હશે. આ ચેપ્ટર જે છે એમાં ઘણું બધું શીખવા મળ્યું હશે. જો તમને લેક્ચર પસંદ આવ્યો હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. નોલેજ સંકુલ ચેનલને જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાગતા વળગતાને વિડીયોને શેર કરવામાં કંજૂસી ન કરતા શેર કરતા રહેજો. ચાલો મળીએ પછી નેક્સ્ટ ક્લાસમાં. તૈયારી કન્ટિન્યુ રાખજો. ઓકે, થેન્ક યુ.